ઇઝરાયલ સાથે પરમેશ્વરન વાયદું. લાલ દરિયો પાર કરને બાદમાં પરમેશ્વર ઇઝરાયલ કાજે બોયડા માઇન સિનાઈ બોયડાંचा લીન ગયું. એને યુ બોયડું ચો હતું જો મૂસા કાજે ધોપતલું ઝાડ દેખાયેલું હતું. અવતેન છે તેના બોયડાન નેતા તોંબા કાજે ઉભરાખ્યા. પરમેશ્વર મૂસા કાજે એને ઇઝરાયલન માણસો કાજે કહ્યું, તુમ કાજે હંમેશા મારી વાત કાજે માનવું પડશે. એને જો વાયદો મેં તુમરે સાથે બાંધો તો બનાવલું રાખજો. અગર તુમ અસા કરશો કે તુમ મારા પુરસ્કાર મંગલો ધન યાજકોન રાજ એને એક પવિત્ર જાતિ ઠરાવીશ. પરમેશ્વરન લારે માનસે પરમેશ્વરનचा આવનેન કરતા જે 3 દાહડા તૈયારી કરતા હતા. તેતાર પરમેશ્વર સિનાઈ બોયડાન છેંડી નેચું ઉતર્યું. જેતારચું આવ્યું તે ભૂકંપ થયો, વીજળી પડી, ધુવાડું નીકળ્યું, વેપારીયાન મોટું આવાજ આવ્યું. તેતાર મૂસા બોયડા ઉપર ચડ ગયું. તેતાર પરમેશ્વર માણસોન સાથે વાયદો કર્યું. શું કહ્યું, મેં તારું પરમેશ્વર યહોવા છે. મેં છે જો તુમુક મિસ્રી ગુલામીમાં ગોથું છોડાવીને લાવલું. તે દીસરા દેવોન આરાધના ઘન કરતા, મૂર્ત્યા ઘન બનાવતા, એને તેરી પૂજા ઘન કરતા. કહા કે મેં યહોવા તુમરું એકમાત્ર પરમેશ્વર છે. અનુચિત રીતિથી મારો નાવન વાપર ઘન કરતા. દિતવારન દાહડો પવિત્ર માનને ફોમ કરજો. 6 દાહડા આખો કામ કરું બાકુન 7વે દાહડે આરામ કરને અને મારી ફોમ કરને દાહડું છે. તુમરા આશીબાસાન આદર કરજો. ખૂન ઘન કરતા, વ્યભિચાર ઘન કરતા, એને સાતે વાવાન લાડી નીતે દીસરાન ઘરન નીતે સમાનન લાલચ ઘન કરતા. તેતાર પરમેશ્વર મૂસા કાજે 10 આજ્ઞા કાજે દગડાન પાટી પર લીખીન આપ દીધું. પરમેશ્વર માણસો જુગો અસલા અવી ઘણા સૌટા નિયમે આપ્યું. પરમેશ્વર વાયદું કર્યું કે અગર છે પરમેશ્વરન આજ્ઞા કાજે માનશે તેતાર તેનું કાજે આશીષ આપશે અને તેનું કમાવશે. અને અગર છે નિયમ નહીં પાડે તેતાર તેનું કાજે દંડ આપશે. પરમેશ્વર ઇઝરાયલ કાજે એક મોટી તંબુ બનાવને કરીને કહ્યું, ભેટ કરને તંબુ. એને ચોવારું રીતે શીખ્યું કે એના તંબુ કાજે કોસા બનાવનો છે અને તેરે માહીમાં કાય મેકનો છે. યો બી કહ્યું. એને છો તેનું કાજે તંબુ કાજે 2 ભાગ કરને કરતા એક મોટલું પડદા કાજે બનાવને કરીને કહ્યું. કહા કે પરમેશ્વર પોછલા ભાગમાં આવીને રહે. જ્યાં પરમેશ્વર રહેતો હતો ચા નિસ્તા પુઢારી માણસે જઈ શકતા હતા. તેનો માણસોનો એક ભેટળને તંબુ અગાઉ એક વેદી બનાવનો પડશે. ખુદો બી પરમેશ્વર નિયમન આજ્ઞા કરે તેના વેદી પર એક જાનવરન બલિ કરશે અને તેની વેદી કાજે પરમેશ્વરન કરતા બલિદાનન રૂપમાં ધપાડશે. પરમેશ્વર કહ્યું કે એના જાનવરન લોહી માણસોન પાપ કાજે ઢુકાળ લેશે. એના રીતિથી એમે પરમેશ્વર તેના પાપ કાજે નહીં દેખે. જો માણસ દેવન નજરમાં ચૂકલું ગિનાય છે. પરમેશ્વર મૂસાન ભાષ હારૂન અને હારૂનન પીડી કાજે યાજક હૈને કરતા નેવાડ્યું. જે માણસે પરમેશ્વરન આપલા નિયમન પાલન કરને કરતા તૈયાર હૈયા અને જે પરમેશ્વરન માણસે હૈને કરતા એને તેરી આરાધના કરને કરતા રાજી હૈયા. ઘણા દાહડા તક મૂસા સિનાઈ બોયડાન ચોટી પર રહ્યું. જો પરમેશ્વર સી વાતે કરતો હતું બાકુન માણસે મૂસાન પોછો આવને વાટ જોતા થાક ગયા. એરેં કરતા જે હારૂનचा સોનો લીન આવ્યા એને એક મૂર્તિ બનાવને કરીને કહ્યા. કહા કે જે પરમેશ્વરન જાગે તેની મૂર્તિની પૂજા કરી શકે. એના રીતિથી ઘણા ભયંકર રીતિથી જે પરમેશ્વરન વિરુદ્ધ પાપ કર્યા. હારૂન તેના સોનાન એક વાછડાન આકારમાં સોનાન મૂર્તિ બનાવી. જે માણસે તેની મૂર્તિની પૂજા કરને ચાલુ કરી દીધા એને બોલી બી ચડાવ્યા. એને એના પાપન વજહથી પરમેશ્વર ઘણું રીસવાયું. જો તેનો નાશ કરને કરતો હતો બાકુન મૂસા ની મારને વિનંતી કર્યું. પરમેશ્વર મૂસાની વિનંતી કાજે સંવ્યું એને તેનું ની માર્યું. તેરે બાદમાં મૂસા સિનાઈ બોયડા પર ગોથું નેચું ઉતર્યું. જો દગડાન 2 પાટિયા પર 10 આજ્ઞા લઈને આવ્યો જે પરમેશ્વર આપલો હતો. અવતેન જો તેની મૂર્તિ કાજે દેખ્યું અને ઘણું રીસવાયું કે તો તેનું દગડાન પાટિયા ચોર કરી દીધું. અવતેન મૂસા તેની મૂર્તિ કાજે પીસીને તેરો ભૂરદો બનાવી દીધું અને તેના ભૂરદા કાજે પાણી ધોઈને તેનું માણસો કાજે પીવાડી દીધું. પરમેશ્વર તેનું માણસો પર એક પીડા મોકલ્યું જેનાથી ઘણા સોટા માણસે મર ગયા. જીના દગડાન પાટ્યા કાજે મૂસા તોડ દેદલું તિંદ્રુ જાગુ લેનેન કરીને મૂસા 10 આજ્ઞાન દગડા સારખું નવલા
વાટ્યા બનાવી. અવતેન હવે મૂસા સિનાઈ બોયડા પર ચડ ગયું. એને પ્રાર્થના કરી કે પરમેશ્વર તેનું માણસો કાજે માફ કર. એને પરમેશ્વર નવલી પાટિયા પર 10 આજ્ઞા કાજે લઈને મૂસા બોયડા પર ગુથું નીચું ઉતર્યું. એને ચા દેખું પરમેશ્વર વાયદાન દેશ તો ઇઝરાયલન અગવાઈ કર્યું.